લખતર તાલુકાના દેવળિયા ગામેથી સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર કાળા બજારમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. લખતર તાલુકાના દેવળિયા ગામના કૃપાલસિંહ ભવનસિંહ રાણાના ગોડાઉનમાં અજયસિંહ બળવંતસિંહ રાણા, દિવ્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ રાણાએ સરકારી સબસિડીવાળું ખાતર ગેરકાયદેસર રીતે લાવી કોમર્શિયલ ઉપયોગ માટે અન્ય કોથળીઓમાં પેકિંગ કરી કાળા બજારમાં ફેક્ટરીને વેચવા માટેનું મોકલનાર છે તેવી બાતમીના આધારે એસઓજી પીઆઈ શ્રી BS સિંગરખિયા અને તેમની ટીમે દરોડો પાડતા સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર ફેક્ટરીને કાળા બજારમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું. એસઓજીએ સ્થળ ઉપરથી 597 નંગ યુરિયા ખાતરની થેલી, 280 નંગ સરકારી ખાતરની પીળા રંગની ખાલી થેલી, સિલાઈ મશીન, 3 મોબાઈલ, કોમર્શિયલ ઉપયોગ માટેની સફેદ 40 ખાલી થેલી, ટ્રક વગેરે મળી 19,80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કૃપાલસિંહ રાણા, દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઈ રાણા, અજયસિંહ રાણા અને પરાગભાઈ નામના શખ્સો સામે કાર્યવાહી કરી છે. સ્થળ પર 8 જેટલા મજૂરો પણ હતા. આ જગ્યાએ વીજ જોડાણ પણ ગેરકાયદેસર જોવા મળતા વીજ કંપનીની ટીમ બોલાવી કટ કરવાની અને દંડ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.